હાણીઓને વાણિયાના જાતરાએ જાય ધન માલ દેખી ચોર વહે વહે જાય મારો હેલો હેલો સાંભળો રણુ જનરા હવે જાત્રાએ તો જાઉં છે પણ મેળ મોતી ભાઈ તમે અમને ભજન જ ગાઓ કે જો જાત્રાએ જાઓ જાઉં તો છે ઘણું હા જાત્રા में तो सपने में तो घणी जो हूँ પણ જો નથી આમ જાતે ચોક જાતન ચોક મને કોઈનો હંગાત તો જાત્રાએ તો જાવું છે કોના હંગાત જાવું હવે કોઈ લઈ જાતું નથી ને આપણે કઈ જોયું નથી એટલે કેમ ના જાવ તો હું બધાને જાત્રાએ લઈ દઉં હું એવું હોવે એટલે તમારા પૈસે મારા પૈસે નહીં જેને જેને આબુ ને એના નામ લખું પૈસા થાય 5000 રૂપિયા ભાડું એવું હોવે તો વિચારું એટલે આખી બસ ભરીને જવાના એમ આખી બસ ભરીને જાય ઓહો તો આપડા અમે કોણ કોણ કાળુભાઈ ની આવે છે કે એમના ગયા તક નહીં ત્યાં ના ચાલુ તમારે એને કર્યું હવે એવું હોવે તો લખો મારું નામ લખો પેલા પત્તે લખો મારું નામ પેલા પતે તમારું નામ લખું મારું નામ લખો મારે જાત્રાએ તો આવવાનું એમ ને ઓ અને મારા ડોશી નું લખજો ડોશી નહીં જમભાઈ ડોશી ને ડોશી માટે લાલ લીટી અરે ડોશી ની શું ગુના કર્યા છે તે ડોશી નહીં વરી એટલે આ ફૂડું બસ માં ઝઘડા કરે ને તો ડોશી જ ઝઘડા કરે એટલે આમાં ડોશી એવી નહીં હો ઝઘડા કરે એવી નહીં જાત્રે જાવ ને તો ડોહી ડો ભેગા જાય વાત કરો પણ એટલે આ ડોશી જયારે હોય તાર બારી જ બેહે બારી જ બેહે હવે મારે કેટલીક ડોશી ને બારીએ બેહારવાની એવું તો નકરા ડો હલાવને જ લઈ જાય ને હોય નકરા ડોહલા કઈ વાંધો નહીં નામ તો લખી નાખો એક તો એક ઈ તો પછી કઈ કરશું સારું તમારું નામ લખી નાખું હા 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 5000 રૂપિયા થાય હો 5 નહીં 7 લઈ લેજો અને 15 દાડાની જાત્રા હે એવું હોય કશું વાંધો નહીં આવી જા હું પછી આ તો વળી કઈ નક્કી ના કહેવાય પણ હાલ તો યાદી મેં સાલું નામ લખો ને એમ ના યાદ તમારે આબુ હોય તો જ બોલો પણ અમે શું છે ડોશીને મારે ડખો થાય તો શું કરું તમારે તો તમારે જોવાનું ને ડોશી ને બેને તમારે જો ડખો થાય તો ડોશી જઈ છે ગામમાં આવેલ પૂછીને તમને પાકો કઈ પણ હાલ ટેકાઈ દો સારું હેડો હવે તમારું મોન રાખું હું મોટા હોય એટલે અને ટેકાઈ દઉં હું બરાબર બરાબર એટલે કાળુ ભાઈ અમને તો કહેતા આવજો બાપડે ને ઈ આવે તો દર્શન કરવા ઓ બધાને કેવા જાવું છે અને જો દ્વારકા સોમનાથ બધે ફરવા જવાની હે મજા આવી જાય દરિયામાં નાવાની નહીં ઓએ તો શું વાંધો નહીં કશું વાંધો નહીં જા હું ગોકુળ જાહે બધે બસ જવાની હે હવે તો હું પાકું ડોસીને બધું કહીને બધું ભરાઈ નાઈશ હા હારું જો હડ હડ હારું હેડો ચા પીવી છે ના ચા નહીં પીવી હવે બધાને ના ના હવે બધાને જવું ને બધાય પાસે હારું હારું હાલો હું તૈયારી જ કરી આખું ફટાફટ ઓહો પણ વટપચા હાલ્યા જાય છે કે ભાઈ અલ્યા કાળુ ભાઈ તમને તો હું ભૂલી જ ગયો તો અને અમારા ગરીબ અમે જોતા નહીં પાહા અલ્યા લે અને શું છું જકા ભાઈ તાર તું કે તે લે તને જોઈ લીધો ઓહ એટલે મૂકો ફૂડવા હરફા મરફા હાલે જાય મૂકો જોયું નહીં એટલે મેં તમને કીધું પણ મારે કોમ થી નથી ને ઉતાવળ હતી ને તમને તો હાવ ભૂલી જ ગયો તો હું ઓ ફૂડું અમને તો ભૂલી જાવ ને ગરીબ માણસ ને તમે હું એટલે મારે હે ને બધા મોણા ને હું જાત્રા કરવા લઈ જાઉં હું હા એટલે આ બધાને નોમ લખું જેને જેને આબુ હોય શની જાત્રા જાત્રા હે 4 ધામ ની જાત્રા હે એવું એમ ઓ દ્વારકા સોમનાથ બધે જવાની હે ગોકુળે જાહે ને મથુરાએ જાહે મને જવાના હે તેડો ચો ના હે પણ માર ડોહી આવશો ભેગી ડોશી નહીં ડોશી માટે તો લાલ લીટી હાવ લાલ કેમ ખોટું ડોસી નહીં ડોશી એમ ડોશી ઝઘડો કરે એટલે મને એ ના પોહાય ઓહો તું તો ફૂટું મારે મેન ના તો પણ એમ કહી દો ને ડોશી હિન બીએ હો અને બોના શું કાઢો તમારે આબુ નહીં ફૂટું એ હું એકલો જાઉં તો એને એમ થાય કે મન ના લઈ ગયા એમ કહી દો કે તમે ડોશી થી બી ગયા ઓ ફૂટું તમે જેમ સમજો એમ તો તમારે નહીં આવવાનું ના સારું હેડો તો જો તાર તમારું કોમ નહીં અમે જાત્રા કરવાનું થોડા ઘણા પૈસા વાપરો ને વાપરો
સારું હેડો. એ ગફુરભાઈ, ગફુરભાઈ, એ ગફુરભાઈ, અલ્યા આ એમ નહીં ઊભું થાય, એમ નહીં ઊભું થાય. એટલે કયો હે? એ જગાભાઈ તમે શું ગુડું તમારી તો ઊંઘ છે. બેહો બેહો બેહો. આહા. આવો આવો. તમે મારા ઘરે જ ભૂલા પડ્યા તમે? તમારા ઘરે ભાઈ જો હે ને, હા. હું બધાને લઈ જઉં જાત્રા એ. ઓહો, જાત્રા રાખી એમ ને? ઓવે ક્યાં જો ફરવાનું? દ્વારકા ફરવાનું હોય, સોમનાથ ફરવાનું હોય, ઓહો, બધું એવું એમ ને? ઓવે બધી ઠેકાણ ફરવાનું હોય. 4 ધામની યાત્રા હે. 4 ધામની? ઓવે કોણ કોણ જો? એટલે હજુ આ મોતીભાઈ ની બધા તૈયાર થઈ ગયા હે. ઓય એવું એમ ને? ઓવે એટલે મૂકું હવે ગફુરભાઈ પાસે મને જવા દે. એટલે આપડે તો આ બારું થાય છે. આવવાનું હોય ને ફાઇનલ આપણો ખર્ચો કેટલો થાય મને ખાલી કહો. ખર્ચો 5000 રૂપિયા થાય. 5000? ઓવે 5000 ફાઇન ઘરે તો હતા રહો ને? અરે કમ્પ્લીટ કરે તમે હતા નતા એવા ને એવા ખાલી માલી મારા 5000 જ પડ્યા હતા. 5000 જ પડે એમ ને? કશું વાંધો નહીં, 5000 માં મેળ થઈ જાય. થઈ જાય ને? હો તો આપણે આ બારણ દોહી દોશી નહીં, દોશી માટે લાલ લીટી. તો જગા ભાઈ હારામાં હારું કામ હે. કેમ કે ડોસી હું આમે માર ડોસી ભરતું નથી. એવું? હા તો તમારે એકનું નામ લખી નાખું. હા લખી નાખો. હમું લખજો ઉકલાય એવું. એ અમારે જોવાનું હે ને. હા હા. અને આપણે ગામમાં ઓલો કાર્યો બાજુ આવે કે નહીં આવતા? કાર્યો હા. કાર્યો તો હવે ડોશી બીએ શું આવે? એટલે ભડું હું વાત કરું. જગા ભાઈ ઓ ભૂડિયો. જગા ભાઈ આ બાજુ આવજો. શું વાતું કરો એકલા બેઠા બેઠા? આવું હું આવું. ઓય આ અમે દેખાતા નહીં. ના ના આવું આ મૂકું ગફુરભાઈ ઘરે પેલો જાતો ને પછી જવું ભૂરાભાઈ ઘરે. તમે જાતા હો ઈ. હાલ તમારે ફાઇનલ હે ને આબાનું? આપણે આબાનું ફાઇનલ છે. એવું હે ને? હા સારું હેડો તો ફાઇનલ હો. ફાઇનલ ફાઇનલ આપણે ફરાઈ બીજા એવું ને? આગા પૂર નહીં ફરે. અને ફરશે તો નહીં આવો ને તો પૈસા લેવામાં આવશે હો? નહીં આપણે આબાનું પાકું. એવું ને? પાકું તમ તાર. સારું હેડો તો. હા તમે ભૂલ્યા પાસે જતા હો ને? બોલો બોલો ભૂરાભાઈ. શું વાતું કરતા હતા કહું રૂપા હે? હા હે ને જાત્રા હું બધાને લઈ દઉં હું. ઓહો જાત્રા લઈ જાઓ એમ? હોય એટલે મૂકું આ બધાને નામ લખી દઉં જેને જેને આબુ હોય ને. એવું એમ ને? હોય તો સારું કામ કરો તમે જાત્રા લઈ જાઓ બધાને. હોય જ ને એટલે કોઈ મારા ખર્ચે નહીં લઈ જાતો. તો બધાને હવ ના ખર્ચે હું તો ખાલી બધાને ફરવા માટે લઈ જઉં હું. એવું એમ ને? હોય તો આપણે આવવાનું છે. એવું? હોય આખા પરિવારનું નામ લખી નાખો બધાને. આખું પરિવાર નહીં. કેમ આખું પરિવાર નહીં? આ એમાં ભૂડું તમારી ડોસી ને બોસી હોય ને કજિયા કરે ને ના પોહાય અમન. એવું એમ? હોય જ ને પણ તમારે એક આતુરથી ના બધું તે અમારે કેન્સલ કરવું પડે. શું ભાવ લઈ જાઓ? ભાડું તો 5000 રૂપિયા થાય. 5000 થાય એમ ને? હોય તે ગફુરભાઈ લખાયું કે નામ? હોય એનું નામ લખાયું હોય. તો આપણું નામ લખી નાખો. એવું? હોય સારું હેડો તો ડોસી બોસી નહીં હો? ના ના તમે મારે એકલાનું નામ લખો વાંધો નહીં. હા ડોસી માટે નકર લાલ લીટી હે હાવ. હોય મારું એકલાનું નામ લખો ને. સારું હેડો તમારે એકનું નામ લખાઈ દીધું હોય અને જો તમે નહીં આવો ને તો પૈસા તમારે આલવા પડશે હો. એવું ને? પૈસા તો આકડી ચાલતું ઉભા રહો. હોય કારણ કે પછી મારે હે ને પૈસાની જરૂર પડે જ. કારણ કે તમે ના આવો તો મારે તો સામે બાંધેલું સાધન યાને પૈસા નહીં આલવાના. ના ના સાચી વાત. ગફુરા સારું હેડો તો હું જઉં હું. સારું જો પૈસા હમણાં આલી જાઓ. સારું ઘરે પૈસા આલી જાજો. ગફુરા એ ભૂરાભાઈ પેલા મોન આઈ બોલાવો તમે. આ ગફુર બસ. હા આ તો મેં તને 25000 આલ્યા હતા. 25000 લાયા 25000? હોય એક વાત કહું ભૂરાભાઈ. હા મારી પાસે 25000 માં 5000 પડ્યા હતા. એ 5000 નું મેં ભાડા લખાયું છે નામ. હા તો અમે લખાયું તું. અમારે ઘરે બેસી રહેવાનું છે. તમે રખડી ના આવો એટલે ભૂરાભાઈ પૈસા મારી પાસે થાય એમ નથી હટાને. હવે શરમ કર. શરમ 6 મહિના થયા તને 25000 રૂપિયા આલ્યો ને હજી સુધી પાછા નહીં હાલતો તું? મને શરમ તો લગી આવતી નહીં. કેમ લગી શરમ નહીં આવતી? એટલે તાર પૈસા હાલવાના શું કરવાનું છે? પૈસા મારી પાસે થાય એમ નથી. નહીં છે ને તને થાય એમ પૈસા આલી દેજે. બાકી એને તને ભાજેલો પડ્યો છે. ભૂરિયા કઈ પડ્યું ખાતેલ નથી એમ. ભલે પડ્યું ખાતેલું ના હોય પણ તું અત્યારે ભાજેલો પડ્યો છે. હોય ભાંગેલો પડ્યો એટલે હું નાનો ત્યાંથી જવા દેતો હતો. અને તું હવે મને એટલે તું હમો છે. અરે
મોટો ભાઈ પડે હે, મોટો ભાઈ પડે હે. કહું અમને ગૌ દબાઈ મન ના કોઈ નહીં તો અમે અલ્યા ધોકો નહીં મોટો ભાઈ પડે છે. એ ભુડિયા આ ભાઈ હોય ને અરે હું ખોસી ખાલી છે. મોટો ભાઈ પડે તા સુધી મર્યાદા રાખું બાકી તું ભાગેલો પડ્યો હોત એમ કહું તને. અમે નાનો ભાઈ થઈને તને જવા દઉં હું તા ઊંધી એટલે તને હવે શું કરવું. અને મોટો ભાઈ પડે હોલાવતા ઊંધી મોટો કહીશ તું મને. શું તમે અહીં એક વસરીએ રહો છો અને શું તમે આદૃષ્ટિ આવ્યું હે? એટલે મોતીભાઈ આ વાત હું તમને ખબર હે હા ઓલા આપડે જગાભાઈ ની જગાભાઈ હા ઈ 4 ધામ ની યાત્રા કરવા જાય બરાબર એટલે બધાને લઈ જાય. હા એ તો મને એટલે ખબર. મારી ઘરે પેલા આયા હા એ કે તમારે આવવાનું હે હું કહું હોય હું ખર્ચો કેટલો થાય કે 5000 એ કે 5000 હું મારી પાસે 5000 પડ્યા હે તો હું આવીશ તમતાર હું કઈ પૂગી જાવ ને ટાઈમે એ કે હા તમતાર 5000 તમે કમ્પ્લીટ પૂગી જાવ ઘરે. હા, તો પણ તમારે બાંધવાનું એમાં ક્યાં આવે છે? એટલે 6 મહિના થયા મારા 25000 રૂપિયા લઈ ગયો હાલ તો નહીં પાછો. એટલે તમારે હે ને હાલ દેવા પડે એને વધારજી કર્યું હોય એટલે એ પ્રમાણે મોટી ભાઈ. હાલવું પડે. હોય તો હાલું નથી હે? તો હા. પછી આ જાત્રા શું કેમ તમે નામ લખાયું? એટલે આ 20000 આલ્યા હતા ને હા તે 25000 આલ્યા હતા ને તે 20000 પતી ગયા. તો પછી 5000 એને પત્યા. એને ના જવું હોય? હું એમ કહું ઈ રખડીને આવતા રહે છો અમારે ઘરે બેસી રહેવાનું. હા. તો પેલા કેવતું ને તો હું ના જ જાત્રા એ તો તમારે પૂછવું પડે ને. તમારે પેલું હે ને લેણું હોય ને લેણું તો એનું બુરવાન કરાય છે, ફરવા જવાનું ના કરાય. એટલે હું કહું આ નાનો ભાઈ છે માગશે નહીં આ તો અને નાના ભાઈને ખાવા નહીં જોતું. જરૂર પડે હવ પૈસા માંગે પૈસા તો ટાઈમે ભાઈ હાલવા પડે. એટલે એક દી અગાઉ કેવું પડે. અને તમે શું તમે આ બધી હાજર ભલા મને રોજ આ રેવ એક વાત કરીને આવી રહ્યા લેડો એમ પોહાય બે ભાઈ તો આમ પ્રેમથી વાત કરે છે. આ ભૂડિયા ને કઈ પ્રેમ નથી. હવે ગફુરા પ્રેમ ના હોત ને તો એ 25000 ના લેવો છો મોટા ભાઈ ને માન આલે. તો તમે બોલતા શીખો બોલતા અને વ્યવસ્થિત બોલો. આ મોટો છે અને તમારે ભાઈ નાના ને ટાઈમે હાલ દેવા પડે. શું છે તમારે મૂળ જાત્રાએ જવાનો ડખો છે ને? હોય એટલે શું છે પૈસા નથી તમારા પાસે? ના 5000 આલવાના છે જગાભાઈ ને. અહીં તો કશું વાંધો નહીં મારા પાસે છે ને લઈ જાય તમે તારા મોઈ આવવાનો જ છો. એવું હોય ને તમારે એકલા નહીં જવાનું બરાબર? એ મોતીભાઈ હા એક કામ કરો ને બોલો. તો 5 મને આલજો. તમારા પાસે નહીં? એ તો ખૂટે તો મને કહેજો. પૈસા મારા પાસે છે લઈ લેજો પણ આ નાટક ના ખાવા પડે હો. એટલે બીજા પૈસા તો મારી પાસે પડ્યા હતા પણ થોડા ઘણા વાપરવા રાખવા પડે વીરા. જોવો પૈસા તો જોવો ભાઈ. પણ એની પાસે પડ્યા તો પછી હું લેવા આવે મારી પાસે માંગવા વાપરવા ના આવજો પછી અહીંયા. એવું ના હોય વાત કરો ને તાઈએ કઈ ઉછી ના લે કઈ મફત તમારા પાસે થોડા લેવા આ આવ્યા તી હતા? તો અમે આલી દો તેના પૈસા. હાલો ને, કામ કરો હાલો ચા બા બનાવવાનું બનાવો ને પાવ મને. હાલો તમને હું ચા પાણી પાઈ દઉં. ઈ એટલે આપણે ભૂલ્યો તમારે. અને કાલ હે ને ભાઈ નો ફોન આવે ને તે આપણે તૈયારી કરવાની છે. તમે છો હું છો ભૂરાભાઈ છે ઓલા ગગાભાઈ છે. ગગાભાઈ નો જીતો હોય કે ના જીતો એ તો રામ જાણે. એ તો એ લઈ જાય બસ માં જેટલા પેસેન્જર થાય એ પ્રમાણે. લઈ જાય. હાલો તો મોતીભાઈ તમે બેહો અમને હું ચા મિલ હારું, બસ, એ પછી.